મેઘરાજાએ ભારે કરી ઠેર ઠેર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। ચાલુ વરસાદે વાહનો ખુટકાતા પાણીમાં ધક્કા મારવાની ચાલકોને ફરજ પડી। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના લીરે ઉડ્યા। દક્ષિણ ગુજરાતમાં બુધવારના રોજ હવામાન ખાતા દ્વારા કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું, જ્યારે વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે। બુધવારે રાત્રિથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા હોય છે, તો કેટલાક વાહનો ખોટકાતા ચાલુ વરસાદે વાહન ચાલકોને પોતાના વાહનોને પાણીમાં ધક્કા મારવાની ફરજ પડી હતી। સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ હવે મેઘરાજા મહેરબાન થયા છે। અત્યાર સુધી મેઘરાજાની હાથતાળીથી નગરજનો ગરમીમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને મેઘરાજા ક્યારે વરસશે તેની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે વડોદરાના નગરજનોની આતુરતાનો બુધવારે અંત આવ્યો। બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયેલો વરસાદ દિવસ દરમિયાન યથાવત રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। શહેરના 4 દરવાજા વિસ્તાર, રાવપુરા, સયાજીગંજ, મકરપુરા, તરસાલી, આજવા રોડ, વડોદરા, વાઘોડિયા રોડ, ડભોઈ રોડ, પ્રતાપનગર, સુભાનપુરા, ગોરવા સહિતના વિસ્તારો, અલકાપુરી અને રેલવે સ્ટેશનના ગરનાળાઓમાં પણ વરસાદી પાણી ભરાયા, જેને કારણે વહેલી સવારે જતો નોકરિયાત વર્ગ, અભ્યાસ માટે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ વર્ગને મુશ્કેલી પડી હતી। ભારે વરસાદને કારણે કેટલાક વાહન ચાલકોના વાહનો અટવાયા અને ચાલુ વરસાદે પાણીમાંથી પોતાના વાહનોને ધક્કા મારવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રજા આપી દેવાઈ। બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના પણ લીરે ઉડ્યા।